હેલો એવરીવન, ટુડે આઈ મેકિંગ અ મુઠિયા ઢોકળા. મુઠિયા ઢોકળામાં આપણે આ બધા શાકભાજીઓને ઝીણા ઝીણા ખાંડીને કે પછી એને છીણી લઈશું. તેમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ એડ કરી બંને લોટ એડ કર્યા બાદ લસણ અને ધાણા એડ કરીશું અને સાથે સાથ ખાંડેલા આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટમાં લસણ પણ નાખી શકો છો. પછી એમાં થોડીક ખાંડ નાખીશું અને બેકિંગ સોડા સાથે લેમન જ્યુસ પણ એડ કરીશું. આ તમામ વસ્તુ એડ કર્યા બાદ આપણે એમાં રાઈસ એડ કરીશું. રાઈસ એડ કરીને એમાં આપણે હળદર, મરચું અને ધાણા જીરું એડ કરીશું. ગરમ મસાલો પણ એડ કરીશું. ગરમ મસાલો તમે એડ કરવો હોય તો કરી શકો છો, નકર સ્કીપ પણ કરી શકો છો. બધી વસ્તુ મિક્સ કર્યા બાદ થોડું ઓઇલ એડ કરીશું. મેં 4 પાવડા ઓઇલ એડ કર્યું છે. તમે તમારી જેટલી પણ કોન્સિસ્ટન્સી હોય તે પ્રમાણે તમે આ એડ કરી શકો છો. ત્યારબાદ તેને બધું મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ તેના ઢોકળા વાળી લઈશું. ઢોકળા વાળીને તે સ્ટીમમાં બોઇલ કરવા મૂકીશું. સ્ટીમરમાં મેં પાણી એડ કર્યું, પછી ટ્રેમાં ઓઇલ લગાવ્યું. ઓઇલ ગ્રીસ કર્યા બાદ તેમાં ઢોકળા મૂકીશું. ઢોકળા મૂકીને આપણે 15થી 20 મિનિટ સુધી ઢોકળાને સ્ટીમ થવા દઈશું. 20 મિનિટ બાદ જો ઢોકળા સ્ટીમ થઈ ગયા છે, સ્ટીમ થયેલા ઢોકળા પ્લેટમાં લઈને ખાઈ શકીએ છીએ, અથવા તો તમે તેમાં વઘાર પણ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, આવી અવનવી રેસીપી જાણવા માટે મને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ટુ ઓલ માય ચેનલ વ્યૂ. કોમેન્ટમાં કરજો રિવ્યૂ.